ઘરે જલસા હો કેરી ખાય ને. હા જતેડો આપણે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ સાવન માતાજીના દર્શન કરી લીધા છે. તો ઓપરેશન આવ્યું અંગૂઠે પગને. કેમ કરતા ઓપરેશન એવું હતી? યા બાટલો તને લઈને આવતો હતો યાઠો ઉતારવા ગયો. સારું છે કે? હા સારું છે પણ તો દુખે મલાઈ નો ઓપરેશન એવું હતી તો કેટલા હરિયા નાખ્યા? 3 હરિયા નાખી દીધા. બધા ખબર કાઢવા આવો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ. હવારમાં કરીને મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ ને છે ને ભાઈ અત્યારે મસ્ત નાઈ ધોઈને છે ને ભાઈ થઈ ગયા છે ફ્રેશ ને હવે છે ને ભાઈ આપણે જવાનું છે કારખાને. બાકી અમારા હમણાં બનાવી ગયા છે. હા હો. કા હા સારું છે કે? હા હો, આપણે તો હારામ હારું છે. ઘરે જલસા? ઘરે જલસા હો કેરી ખાય ને. હા જતેડો જતડો હો. અત્યારે છે ને ભાઈ હજી હિમજ્જારી છે બાકી, એટલે છે ને ભાઈ કેરીઓ તો લાવવી પડશે પાછી. ખોટી તગી પણ છે ને ભાઈ પાછી લઈ આવીશું, કેમ કે છે ને ભાઈ ભીમ અગિયારી પાછી આવે છે અણમાં ને આખલે છે ને ભાઈ કેદી ભીમ અગિયારી છે ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો પાછા. મારા બા છે ને ભાઈ હું મળો મીરા બા મરસા. મરસા? કેમ મરસા? અડદની દાળ બનાવી. અડદની દાળ બનાવી? હા. તો છે ભાઈ મરસા મળે છે મારા બા. બાકી એમ તો છે ને ભાઈ અડદની દાળ જો સડે છે ને આજમાં છે ને ભાઈ અમારા શૈલાભાઈ છે ને ભાઈ પાછા આવ્યા છે ઘરે ને એ ભાઈ છે ને ભાઈ નવમાં બેસી ગયેલા છે એના મામાની ઘરે. એના મામાનું ઘર છે ને ભાઈ કતપર છે ને આ છે ને ભાઈ બેસી ગયા છે નવમાં. કા ભાઈ? હા. કેવું છે ને? સારું. સારું છે ને? અહીં કરતા મજા આવે ને? ભણવાની મજા આવી છે કે? મજા આવી છે એમ ને? બધું શીખવાડી દે. બીજું શીખવાડી દે એમ? નો શીખવાડે? વાંચતા ન આવડતું હોય ને એ શીખવાડી દે. નો આવડે તો પછી છટા છટી બોલ દે એમ? તો જ આવડે ને. બાકી અમારે આ ભાઈ તો તારે જવા ને ભણવા તો તારું એડમિશન લઈ લઈએ. આપણે ને જવાનું, આપણે બરોબર છે. ભણવું જરૂરી છે. આને પણ ખબર જ ન પડે ભણવા જતા બળ પડે. કા આગળ જઈને ખબર પડે. હા પણ આને શું ખબર પડે? એને આગળ જવું હોય તો ખબર પડે ને. તો છે ને ભાઈ અત્યારે તો આપણે નહીં ધોઈને મસ્ત મજાને ફ્રેશ થઈ ગયા છીએ. સવારનો નાસ્તો કરી લીધો છે ને હવે છે ને ભાઈ જવું છે કારખાને. એમાં સુનિતાબેન છે ને ભાઈ વી ગયા છે હીરા ઘઉં. આપણે મોડું જવાનું કેમ કે છે ને ભાઈ આપણે છે ને હીરા ખૂટી રહી છે, કેમ કે હું ઘઉં છું મથાળાના હીરા. સુનિતાબેનની પહેલાં હીરા ઘાય છે એટલે મથાળાના હીરા છે ને ભાઈ વધારે તો પહેલાં હીરા છે ને ભાઈ ઓછા ઘાય એટલે છે ને ભાઈ મારે કાંઈ હીરા ખૂટી જાય એટલે છે ને થોડોક મોડો દઉં તો હાલે. આપણને કંઈ એવું કંઈ કહેવાનું તો આવે નહીં, આપણને શેઠ સારા છે એટલે છે ને ભાઈ કંઈ કે જ નહીં, કેવા ગમે તેવા જાય ને ગમે તેવા આવી થઈ હતી એટલે વાંધો નહીં. તે હાટું છે ને ભાઈ આપણે એવા સેટ ગોતી ને અત્યારે છે ને ભાઈ જઈ આવે કારખાને હીરા ગામમાં. અત્યારે છે ને ભાઈ આપણે આવે છે કોટડા, કેમ કે છે ને ભાઈ ગઢામાં હંદે છે ને ભાઈ આખો ગ્રુપ આવેલ છે, કેમ કે છે ને ભાઈ અપર મહિનો પૂરો થવા આવ્યો છે એટલે છે ને કોટડા હંદે દર્શન કરવા આવેલ છે ને મારા ગઢામાં આવી જશે. આ ગઢામાં હા મળી દર્શન કરવા આવ્યા કોટડા? હા દર્શન કરવા આવ્યા. પૂરો મહિનો થવાનો ચાલ કે દર્શન કરી આવીએ. હા આ દીકરા આવ્યા મેકવા. હા આવું તો પડે જ તે ને. હા હા મળી અમારા રામભાઈ આવે છે. કા હા દર્શન કરવા આવો કે આપણે માથે જવાનું તો હોય ને અહીંયા એટલે આવ્યા હોય ને દર્શન કરવા ન જાય. તો છે ને ભાઈ આપણે આવી જઈએ કોટડે એટલે છે ને ભાઈ તમને પણ દર્શન કરાવીએ ને આપણે છે ને ભાઈ હીરા ઘઉં ગયેલા હતા ને આ છે ને ભાઈ આવ્યા કે હાલ આવું તો પછી આપણે છે ને ભાઈ ના તો પાડવાની હોય જ નહીં. પછી આપણે આવી ગયા કોટડા ને આવી છે ને ભાઈ અહીં હેઠે જમણવાનું એવું છે. બાકી આ બધું રીજલ છે દરિયો ને છે ને ભાઈ આ માથે રીજલ છે માતાજીનું મંદિર. તો છે ને ભાઈ માથે જઈને દર્શન કરીએ. ભાઈ આપણે આવી ગયા છીએ આપણે છે ને ભાઈ કોટડા ઉષા કોટડા દઈ ગઈ પહેલાં છે ને ભાઈ આપણે દાદાનું મંદિર આવે આપણે મોખડા દાદાનું. તો છે ને ભાઈ દર્શન કરવા આવીએ છીએ ને આપણું મોખડા દાદાનું મંદિર છે. પછી આગળ આવીએ ને તો અહીં છે ને ભાઈ રસ્તો છે માથે જવાનો. તો પહેલાં છે ને ભાઈ આપણે દાદાનું મંદિર આવે એટલે છે ને પહેલાં તો અહીં જ દર્શન કરવાના. પછી ને દર્શન કરી લઈએ આપણે કરી લઈએ દર્શન. કા હા દર્શન કરી લીધા, હવે ઉપર જઈએ હા. માતાજીનું દર્શન કરવા. તો છે ને ભાઈ હવે જઈશું આપણે માથે. હાલી જઈને એમાં કંઈક અલગ મજા છે ને ગાડીને જઈને એમાં અલગ મજા છે, કેમ કે અહીં છે ને ભાઈ ઢાળ છે ને બહુ અઘરો છે ગાંજા ને અહીં છે પણ એક છે ને ભાઈ અહીં નાનું મંદિર આવી ગયું આપણે છે ને ભાઈ ઠાકર ભગવાનનું. તો છે ને ભાઈ ના તો આપણે પહેલી દર્શન કરી લઈએ. તો પહેલાં તો આપણે જવું સાવનમાંના દર્શન કરવા માથે. ત્યાં તો છે ને થોડો ઘણો ઢાળ છે ને ચડી જાય. આપણે છે ને ભાઈ મસ્ત મજાને છે ને ભાઈ સાવન માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લીધો. અને છે ને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં એ સાવનમાં. અને અત્યારે છે ને ભાઈ હવે જઈએ છીએ આપણે દરિયા બાજુ. થોડુંક છે ને ભાઈ વાહાર ખાવા લાવવું પડશે, કેમ કે છે ને ભાઈ ગરમી તો થોડી ઘણી હોય ત્યાં અહીંયા. તો એ છે ને ભાઈ મજા આવે પણ અહીંયા આવી ગયા, કેમ કે વાતાવરણ અહીં છે ને નેશનલ હોય. તમે પણ ક્યારેક આવો ભાઈ માતાજીના દર્શન કરવા. આપણે છે ને ભાઈ પહેલાં દર્શન કરવા આવતા ને દિવસ છે ને ભાઈ અહીંનું વાતાવરણ છે ને અલગ હતું. અત્યારે છે ને ભાઈ આ
અત્યારે છે ને ભાઈ આવું બધું સિસ્ટમ થઈ ગયું છે અહીં છે ને મસ્ત મને માં લખેલ છે ભાઈ લખેલું છે પોસ્ટર એટલે હાથે ફોટો પાડે કા આપણે ફોટો પાડવો ફોટા પાડવા આપણે હવે શું પાડવું આપણે તો અહીં કાયમ આવવાનું જ હોય એક બે દી હા એટલે છે ને ભાઈ અહીંથી છે ને બેલ લાવે એવડી છે ને ભાઈ ફોટોગ્રાફી ને એવું કરે બાકી અહીં છે ને નજારો કેટલો છે મસ્ત મજા માતાજીનું છે ને ભાઈ મંદિર છે ને હવે તો આપણે દર્શન કરી લીધા છે હવે પાછા આપણે પાકશું ઘર બાજુ ને અહીં છે ને ભાઈ દરિયો છે ને ભાઈ ખાલી છે એના કરતા આગળ છે ને મસ્ત મજાનો વ્યૂ દેખાડે તમને આપણે છે ને ભાઈ બપોરા કરવા આવીએ છીએ ને બપોરા કરવા આવ્યા ને તો મારા ભાઈ છે ને મને છે ને ભાઈ કામે લગાડી દીધો કેમ કે છે ને ભાઈ કાલ છે ને મારો ઉપર ગયેલા હતા મામાની ઘરે એટલે છે ને નાલી લેવા હતા દૂધ એટલે છે ને મેળવી દીધો અમારા બેન છે ને ભાઈ પાઉસની સાઈ છે ને ભાવતી એટલે છે ને સ્પેશિયલ અમારા બેન માટે છે ને ભાઈ નાલી લાવવી પડે સાઈ હા સાઈ છે ને ભાંગવાની બાકી છે કા ભાઈ કા ભાંગી નાખવાની બાકી છે ભાંગવાની દહીં મારે ખાવાનું હતું પણ હવે શું કામ હા દહીં ખાવાનું થોડું કમ થોડું એમાં કઈ મેળ લાવે એના કરતા તીખાર બનાવીને ખાઈએ પણ છે ને ભાઈ સાહી જોવે બે વસ્તુ જોવે એટલે છે ને ભાઈ પાઉસ તો લાવી છીએ પણ અમારા બેનને છે ને પાઉસની સાહી ભાવતી નહીં એટલે છે ને ભાઈ ભાંગવી પડે હવે છે ને બેન આવે બપોરા કરવા તો આપણે છે ને સાહી ભાંગીને કમ્પ્લીટ કરી નાખી હવે છે ને કમ્પ્લીટ છે ને ભાઈ આપણે દહીં ભાંગી નાખ્યું છે ને બેન આપણે આવી જઈએ છીએ બપોરા કરવા કા બેન બપોરા કરવા આવી જેમ ને આવું જ પડે ને સવારના ભૂખા હોય હા કઈ નાસ્તો બાસ્તો ન કરતા અડદની જાય છે બાકી મારા ભાઈ બેસી ગયા છે કાબા એવું નહીં ખાધું નહીં મેં ખાધું તમારે હાર વાર સાન રોટલી ખાધી તો તમે ઘેર ને ઘેર જ હોય તોય તે પછી ખાવાની ન મજા આવે ભાઈ ગયા છે કા બનાવ્યો તો ખાવાના જ હોય ને ઘણું બધું છે હા ભરત દાદાને ઘેરે છે આવ્યા હા તો છે ને ભાઈ થઈ ગઈ છે મસ્ત મસ્ત બપોર તાર તો હાલો બપોરા કરો હવે છે ને ભાઈ અપર મહિનાનો છે ને ભાઈ એક દિવસ રોશે ને હવે છે ને ભાઈ અમારા ગઢામાં છે ને ભાઈ મહિનો થી ત્યાં પૂરો અપર મહિનો ને એના માટે છે ને ભાઈ જવાનું હોય કાલે છે ને ભાઈ દીવા ને એવું કરવા કા ગઢામાં હા મળી દા તુમડી દરિયામાં દીવો કરવાનો છે પછી કેળે અંદર દીવો કરતા જવાના ઠાકર મંદિર દીવો કરવાનો પછી પૂરું એમ ને અપર પછી મહિનો પૂરું અપર મહિનો આખો પૂરો આખો પૂરો હા આ તો ખોટડા દઈ આવ્યા કોડ દીવા બાકી તો મહેશભાઈ કેમ છે મને તો સારું છે હો બેટા ઓપરેશન આવ્યું તો ઓપરેશન આવ્યું અંગૂઠે પગને કેમ કરતા ઓપરેશન આવ્યું યા બાટલો તને લઈને આવતો હતો યાઠો ઉતારવા ગયો તે આવ્યો પગમાંથી તો ભાઈ છે ને ભાઈ અમારા મહેશભાઈને છે ને ભાઈ આવી ગયું છે ઓપરેશન અત્યારે છે ને ભાઈ ભાઈની ખબર કાઢવા દઈએ ને છે ને ભાઈ અમારા મહેશભાઈ છે ને પગમાં છે ને ભાઈ આવ્યો છે બાટલો આ ગેસનો બાટલો આવે સિલિન્ડર એ છે ને ભાઈ ઉતારતા હતા આવડો ગેસનો બાટલો દેખાય ક્યાં ઈવડી બાટલો છે ને ભાઈ ઉતારવા રાખ્યા ડાયરેક્ટ પગ ઉપર આવ્યો ગયા તે અંગૂઠો છે ને ભાઈ આમ આટકું ભાંગી નાખ્યું એટલે છે ને ભાઈ ઓપરેશન એવું છે ને અંદર છે ને ભાઈ સ્ક્રૂ ફિટ કરેલ છે ભાઈની ખબર કાઢવા દઈએ હવે ભાઈ તો એમ મસ્ત મજાને ટેસડા કરે આમ બોલો કે ભાઈ સારું છે કે હા સારું છે પણ તો દુખે આમ હલાય ન ઓપરેશન એવું હતી તો કેટલા હરિયા નાખ્યા ત્રણ હરિયા નાખી દીધા બધા ખબર કાઢવા આવો હા તો મહેશભાઈ છે ને ખબર કાઢવા આવી દો તો ભાઈને છે ને જો આવડો અંગૂઠો છે કે આ છે ને ભાઈ ફેલ કરી નાખ્યો છે ને આ અંગૂઠામાં છે ને ભાઈ નાખેલ છે હરિયા તો આવડે અણિયું દેખે કે એ છે ને હરિયાનું અણિયું છે એવું બધું છે તો હવે નો થવાનું થઈ ગયું થવાનું થઈ ગયું મૂડ બર કરવા આવતી આમ થઈ ગયો એવું નતું ભાઈ આમ વજન લાગી ગયો કે ગેસ નો બાટલો વજન વાળો કેટલો હોય ઉતારતા એમ કે ઉતારતા હતા ડાયરેક્ટ ઢાળવો હતો કે ડાયરેક્ટ દડી ગયો પગ ઉપર આવ્યો ભાઈ છે ને ભાઈ ગેસનો બાટલો છે ને ભાઈ ઉતારવા રાખ્યા ડાયરેક્ટ પગ ઉપર આવ્યો ગયા એટલે અંગૂઠો છે ને ભાઈ આમ હાઈટકું ઈંદલો આવી ગઈ છે ને ભાઈ ભાંગી ગયું પેલા કોટડા છે ને યસ્ક્રો કઢાવ્યા કોટડા હું કીધું તમારે છે ને ભાઈ મોવા આવવું પડશે અહીં કાંઈ નહીં થાય કેમ કે છે ને ભાઈ હાઈટકું ભાંગી ગયું એટલે છે ને તમારે છે ને ઓપરેશન જ કરાવવું પડશે તેથી તાત્કાલિક છે ને ભાઈ મોવા ગયા ને ઓપરેશન કરાવ્યું નગર છે ને આ વહેલા હંધું કરવું પડે નગર છે ને ભાઈ અંગૂઠો હોવું તો ફેલ થઈ જાય સાચી વાત ક્યાં તો ભાઈ આપણે નાના કહેવાય એટલે છે ને હજી આપણે બહુ આગળ વધવાનું છે એટલે છે ને અંગૂઠો હરખો કરાવવો પડે એટલે છે ને ઓપરેશન કરાવવું પડે તો નકર અંગૂઠો છે ને પછી પગથો રે તો ધોડવામાં નો હાલે ને પછી ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ ઘરે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની હાંજ થઈ ગઈ છે ને પછી મારા બાને પૂછ્યું ભાઈ આપણે મહેશભાઈ છે ને ભાઈ ઓપરેશન કરાવ્યું તમારા બાને પૂછ્યું હે બા હા મહેશભાઈ ઓપરેશન કરાવ્યું ઓપરેશન આવ્યું તો ને ભાઈ તો બાટલો વાગી જતો શું કરે પછી પ્લેટું નાખ્યું અંગૂઠામાં પ્લેટું ફિટ કર્યું તો હરિયાન પ્લેટું 4 નાખ્યું હા તો મહેશભાઈ મમ્મી અહીં જ બેઠા કા તો ધોનીભાઈ ક્યારે બેઠા આ કહેતો ને મને બહુ પગ દુખે કે દેવ બતાવવાનું કીધું પાછું 15 જમણે કીધું ભાઈ 15 જમણે ત્યાં સુધી પ્લેટ અંદર અંદર રહેવા દેવાનું તાલે પણ રહેવા દેવાનું એવું છે કા બા તો શું કરવું ભાઈ દુઃખ હોય એ તો સહન કરવું જ પડે અને દુખે તે કઈ થોડું ઓલું થી હરિયા નાખેલા હોય એટલે એ વાત છે તો બાકી સુનીતા બેન જો અત્યારે છે ને ફોન જોવા મળ્યા ફોન તો જવા જ પડે ને ત્યારે
તો ભાઈ છે ને એવું છે અમારા મહેશભાઈ છે ને ભાઈ ઓપરેશન આવી જશે આવે એમ હતું નહીં પણ છે ને ભાઈ અચાનક હતી છે ને ભાઈ આવી જશે કેમ કે ગેસનો બાટલો છે ને ભાઈ પગ ઉપર આવ્યો એટલા માટે અને આજનો વિડીયો તમને કેવા લાગ્યો ને ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો અને આશા રાખું તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.